ગુજરાત એટીએસને મળી મોટી સફળતા। ગુજરાત એટીએસ દ્વારા દેશભરમાં ઓપરેટ કરાતા ઓર્ગેનાઇઝ ક્રાઇમ નેટવર્ક્સ પર સતત નજર રાખવામાં આવી રહેલ છે, જે દરમિયાન પંજાબ પોલીસ દ્વારા એટીએસ ગુજરાતને તેઓ દ્વારા દાખલ કરવામાં આવેલ ગુનાના વોન્ટેડ આરોપીની માહિતી શેર કરવામાં આવેલ, જે માહિતી એટીએસ ગુજરાતના અધિકારીઓ સાથે શેર કરવામાં આવતા તેઓની સૂચનાથી સદર માહિતી ઉપર એટીએસના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાય તથા દીપ્તેશ ચૌધરીના વર્કઆઉટ કરતાં જાણવા મળ્યું હતું કે વોન્ટેડ આરોપી બિક્રમજીત સિંઘ સન ઓફ કાશ્મીર સિંઘ, જે હાલ ડીસા ખાતે ધાબામાં છૂટક મજૂરી કામ કરી રહેલ છે। જે બાદ વરિષ્ઠ અધિકારીઓની સૂચના મુજબ પોલીસ અધિક્ષક કે સિદ્ધાર્થના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયની અધ્યક્ષતા તથા બનાસકાંઠા એસઓજીની ટીમ બનાવી તપાસ કરતા ઈસમ બિક્રમજીત સિંઘ ડીસા ખાતે એક ઢાબામાંથી મળી આવેલ, જેથી વધુ પૂછપરછ માટે તેને ગુજરાત એટીએસ અમદાવાદ ખાતે લાવવામાં આવેલ। બિક્રમજીત સિંઘની પ્રાથમિક પૂછપરછ કરતાં જાણવા મળેલ કે ઉપરોક્ત આરોપી શહેજાદ ભઠ્ઠી તથા આબિદ જટ સાથે મળીને ગ્રેનેડની સપ્લાય તથા સુરક્ષા સંસ્થાના એકમો પર ગ્રેનેડ મારફતે વિસ્ફોટ કરવાનું કામ કરાવતો હતો। ઉપરોક્ત આરોપી બિક્રમજીત સિંઘ પંજાબથી દૂર રહી શહેજાદ ભઠ્ઠી અને આબિદ જટ માટે પંજાબના સ્થાનિક માણસોને ગેંગમાં જોડતો અને શહેજાદ ભઠ્ઠી અને આબિદ જટની સૂચના મુજબ પોલીસ સ્ટેશનના તથા અન્ય સુરક્ષા દળોના એકમ પર હુમલા કરવાના કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવતો। શહેજાદ ભઠ્ઠી પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ માટે કામ કરતો પાકિસ્તાની ગેંગસ્ટર છે, જે ભારતના પંજાબ રાજ્યમાં આઈએસઆઈ માટે આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપે છે, તેમાં સુરક્ષા એકમો, પોલીસ સ્ટેશનો અને ખ્યાતનામ વ્યક્તિઓ પર ગ્રેનેડ મારફતે હુમલા કરાવી રહ્યો છે। ઉપરોક્ત આરોપી વોન્ટેડ આરોપી વિક્રમજીત સિંઘ ઉર્ફે બિક્કી સન ઓફ કાશ્મીર સિંઘ રહેઠાણ નંગલ પનવાલ અમૃતસર પંજાબના અટકાયત અંગે પંજાબ પોલીસને જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી સારું તેને પંજાબ પોલીસને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે અમારી નેક્સસ ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।